નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। અત્યારે જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લીધું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને ચોમાસાએ આવરી લીધું છે। મહત્વનું છે કે કેટલાય દિવસથી ગુજરાતમાં પવનની ગતિ તેજ છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જે કોરા ઝાકળ રહી ચૂક્યા છે। મિત્રો મહત્વનું છે કે ચોમાસું થોડું અટકેલું હતું, હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લીધું છે। મધ્ય ગુજરાતમાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। હવે મિત્રો આજે તારીખ 2 જુલાઈ 2026 છે, ત્યારે વરસાદની આગાહીની વાત કરીએ તો આજે 1 નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલુ, 2 નંબર ઉપર સૌરાષ્ટ્રને ગણીને ચાલુ, જે તે વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। હવે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આ વિડીયોમાં ખાસ ચર્ચા કરીશું। આજે તારીખ 2 જુલાઈ છે, તો રેડ એલર્ટ જેમાં અતિથી અતિ ભારે વરસાદની સંભાવના કયા વિસ્તારમાં રહેલી છે? ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારો ઉપરાંત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે વરસાદ થશે, તોફાની પવન થશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બીજી તરફ મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટની વાત કરીએ, જેમાં ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે। ભરૂચ, નર્મદા, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। બીજી તરફ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, એટલે કોઈ વિસ્તારમાં વરસાદ ન પણ પડે અથવા તો છાંટાછૂટી થાય અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે, તો તે વિસ્તારની વાત કરીએ, તેમાં ખાસ કરીને આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। બીજી તરફ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મહત્વનું છે કે આગામી 5 દિવસ દરિયા કિનારી પટ્ટીમાં રહેતા, એટલે કે માછીમારી કરતા જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે, કારણ કે દરિયો તોફાની બનશે, દરિયામાં કરંટ આવશે, એટલે કે ખૂબ મોજા ઉછળશે અને ભારે નુકસાની થઈ શકે તેવી સંભાવના છે। એટલે દરિયા પટ્ટી વિસ્તારના લોકો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી વરસાદનું નવું ને અપડેટ તમારા સાથે અમે લઈને આવતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।